પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય જ્યાં ચૂંટણી માત્ર મતદાનથી કે પરિણામથી પૂરી નથી થઈ જતી। અહીંયા પરિણામો પછી રસ્તાઓ પર ગોળીઓ ચાલે છે, પરિણામ પછી રસ્તાઓ રક્તરંજિત થાય છે, રાજકીય બદલો લોહીમાં લખાય છે। 2026ના પરિણામો પછી ફરી બંગાળ રક્તરંજિત અને રક્તરંજિત તસવીરો એની જેવી સામે આવી। એના ઉપર બહુ બધા સવાલ થાય છે। કોઈ પણ પક્ષના કાર્યકર્તા હોય એમની હત્યા કરવામાં આવી રહી છે, ક્યાંક ઘરોમાં આગચંપી થઈ રહી છે, ક્યાંક સુરક્ષા દળો પર હુમલા થઈ રહ્યા છે। પણ સવાલ એ છે કે શું બંગાળમાં આ બધું નવું છે? ના, જવાબમાં તમને ના જ મળે, કારણ કે દાયકાઓથી ચાલી આવતી આ લોહિયાળ રાજકીય સંસ્કૃતિ બની ગઈ છે। આજે પણ આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખબર પડે કે બંગાળનો ઇતિહાસ ખંખોળીને જોઈએ તો આવા હત્યાકાંડથી લઈને જેટલી હિંસા થઈ છે એ ઇતિહાસમાં પહેલાં પણ લખાયેલું છે। એ પાના ફેરવીને જોઈએ તો આપણને ખબર પડે કે બંગાળમાં ચૂંટણી પછી, પરિણામ પછી ચૂંટણી આવવાની હોય ત્યારે બધું જ લોહિયાળ બનતું હોય છે। આજે વિસ્તારથી વાત કરીશું બંગાળના ઇતિહાસ વિશે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। બંગાળમાં હિંસાનું રાજકારણ એ પશ્ચિમ બંગાળમાં કંઈ નવી વાત નથી, એટલે હિંસાનો ઇતિહાસ એ દાયકાઓ જૂનો છે। 1970ના દાયકામાં નક્સલ આંદોલનથી લઈને ડાબેરી વિરોધી અથડામણો સુધી રાજ્યમાં રાજકારણ ધીમે ધીમે રસ્તાની લડાઈમાં ફેરવાઈ ગયું, એટલે રક્તરંજિત બનતું ગયું। 1977થી 2011 સુધી ત્યાં CPIMની આગેવાનીમાં લેફ્ટનું શાસન હતું। લેફ્ટ ફ્રન્ટના શાસન દરમિયાન રાજકીય હત્યાઓના આરોપો અનેક લાગ્યા। વિરોધીઓ કહેતા હતા કે ગામડાઓમાં રાજકીય દબદબો જાળવવા માટે હિંસા થતી હતી, હથિયારોના ઉપયોગ થતા હતા અને એમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। એના પછી આવે છે 2001 છોટા આગરિયા કાંડ। 2001માં પશ્ચિમ મિદાનાપુર છોટા અગરિયા ગામમાંથી એક ભયાનક ઘટના સામે આવી। આરોપ એવા લાગ્યા કે TMC સમર્થકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા। ઘટનાએ આખા બંગાળને હચમચાવી દીધી। આ કેસ વર્ષો સુધી બંગાળની સૌથી ભયાનક રાજકીય હત્યાઓમાંનો એક ગણવામાં આવે છે। નંદીગ્રામ, જ્યારે આપણે હિંસાની વાત કરીએ, લોહિયાળ ઇતિહાસની વાત કરીએ, ત્યારે નંદીગ્રામ લોહીથી લખાયેલું ટર્નિંગ પોઈન્ટ બન્યું 2007માં। નંદીગ્રામ આ નામ એ બંગાળની રાજનીતિમાં હંમેશા ગુંજતું રહે છે। જ્યારે પણ આપણે નંદીગ્રામની વાત કરીએ તો જમીન અધિગ્રહણના વિરોધ દરમિયાન નંદીગ્રામમાં ભારે હિંસા ફાટી નીકળી। પોલીસ ફાયરિંગ દરમિયાન અને સતત જેટલા પણ આંકડાઓ આવ્યા છે એમાં 14 લોકોના મૃત્યુ એ પુષ્ટિ થયા છે, ઘણા લોકો ઘાયલ થયા હતા। દેશભરમાં આ ઘટનાનો વિરોધ થયો અને અહીંથી જ મમતા બેનર્જીની લડાઈ શરૂ થઈ આક્રમક રીતના। લાલગઢ હિંસા 2009માં લાલગઢ વિસ્તારમાં હિંસાની આગમાં એ વિસ્તાર આખો ધકેલાઈ ગયો। માઓવાદી હુમલા, રાજકીય અથડામણો અને સુરક્ષા દળો પર હુમલાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા, અનેક લોકોના મૃત્યુ થયા। થોડા જ મહિનાઓમાં ડઝન લોકોના જીવ ગયા અને બંગાળ ફરી એકવાર હિંસાના નકશામાં એવું કહેવાય કે આખો નકશો એ હિંસાથી ભરાઈ ગયો હતો। 2011 સત્તા બદલાઈ, બધાને એવું લાગ્યું કે TMCનું શાસન આવશે, એના પછી ઘણું બધું બદલાઈ જશે। સત્તા બદલાયા પછી પણ બંગાળની રાજનીતિ કે પછી એ ઇતિહાસમાં કશું ન બદલાયું। 2011માં મમતા બેનર્જી અને TMC સત્તામાં આવ્યા। લોકોને આશા હતી કે હિંસા ઘટશે, પણ એવું થયું નહીં। ધીમે ધીમે BJP બંગાળમાં મજબૂત થવા લાગી। TMC અને BJP વચ્ચેની લડાઈ એ રસ્તા વચ્ચે આવી। એ ગોળીબાર હોય, હુમલા હોય, પાર્ટી ઓફિસ પર તોડફોડ કરવાની હોય, આ બધું ફરીથી શરૂ થયું। અને એટલું જ નહીં, હવે અત્યારે આપણે ઊભા છીએ 2026માં, જ્યારે ચૂંટણીઓ તો પૂરી થઈ ગઈ છે। 2026ના પરિણામો આવ્યા, ભારતીય જનતા પાર્ટીની ત્યાં જબરજસ્ત રીતના જીત થઈ અને એના પછી પણ હિંસાની ઘટનાઓ હજુ પણ ચાલુ છે। એટલે જ્યારે 2026ની આપણે વાત કરીએ છીએ તો વહેલી સવારથી એક સમાચાર ખૂબ ચર્ચામાં આવ્યા કે શુભેન્દુ અધિકારીના જે PA હતા એમના ઉપર હુમલો થયો અને એમનું મૃત્યુ થઈ ગયું। 3 થી 4 ફાયરિંગ થઈ અને એના પછી 3 થી 4 ગોળી વાગ્યા પછી એમનું મૃત્યુ થયું। ચંદ્રનાથ રથ એમનું નામ છે। અને આખી ઘટના પછી પ્રશ્ન એ થાય કે સત્તા બદલાઈ જાય, સમય બદલાઈ જાય, રાજકીય પક્ષો બદલાઈ જાય, પણ બંગાળ ત્યાંનું ત્યાં છે। જ્યારે પણ બંગાળના ઇતિહાસની વાત કરીએ તો એ રક્તરંજિત દેખાય છે। એ પાના ફેરવીએ ત્યારે આપણને ખબર પડે છે કે બંગાળમાં દાયકાઓથી આવું જ થતું આવ્યું છે અને એમાં કોઈ સુધાર નથી। સત્તા માટે જે થઈ રહ્યું છે એ ભયાનક છે અને હજુ આગળ આ ક્યારે અટકશે એ પણ મોટો પ્રશ્ન છે। જે પણ પક્ષ આવે છે એવું કહે છે કે અમે અહીંયા સુશાસન લાવીશું, અમે અહીંયા હિંસામાં જેટલા પણ લોકો ભોગ બન્યા છે એને હવે આગળના સમયમાં બચાવવાનો પ્રયત્ન કરીશું। એ કોઈ પણ હોય, એ CPIM હોય
કે પછી ટીએમસી હોય કે પછી બીજેપી હોય, અંતે મરવું તો સામાન્ય માણસે જ પડતું હોય છે. ચૂંટણી લોકશાહીની ઉજવણી કહેવાય છે, પણ જો પરિણામો પછી રસ્તાઓ પર લોહી વહેતું થાય તો પછી એ રાજકારણ કેવું? એના પ્રશ્ન બહુ બધા થાય છે આપણને. પશ્ચિમ બંગાળમાં સરકારો બદલાઈ, પાર્ટી બદલાયા, સૂત્ર બદલાયા, પણ નથી બદલાયું શું? તો એ રાજકીય હિંસાઓ નથી બદલાઈ. રાજકીય હિંસાઓ હજુ પણ ચાલુ જ છે અને એ કાળી પરંપરા ક્યારે અટકાશે એ મોટો પ્રશ્ન છે. બંગાળમાં હજુ પણ લોકો એવું જ કહી રહ્યા છે કે બંગાળમાં ચૂંટણી પૂરી થાય છે પણ રાજકીય યુદ્ધ ક્યારે પણ પૂરું નથી થતું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.